હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય ગણેશ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. આજે હું તમને બતાવવાનો છું. એકચ્યુઅલી હું આવ્યો છું સ્ટેચ્યુ ઓફ યુનિટી. યસ થોડું ફરવાનું ચાલુ કર્યું છે કારણ કે મજા બહુ વધારે આવી રહી છે. તો યસ, હું આવ્યો છું અમદાવાદથી એકતાનગર સ્ટેશન ઉપર ઉતર્યો અને ત્યાંથી સ્ટેશનથી અહીંયા ખાલી 6 કિલોમીટર છે. રિક્ષાવાળો 150 રૂપિયા લેશે અને આ રિસોર્ટ ઉપર તમે પહોંચી જશો. વિલા યુફોરિયા રિઝોર્ટ એન્ડ રેસ્ટોરન્ટ. સો યસ, અહીંયાથી એન્ટ્રી છે. આવો. એકચ્યુઅલીમાં એકદમ સ્પેસ અત્યારે તમને દેખાઈ રહી છે. અંદર કંઈક અલગ જ હશે. તમારી ગાડી વાડી લાવશો ને તો અહીંયા ફૂલ અહીંયા આગળ આવી જશે, ત્યાં આગળ આવી જશે, એટલે જેટલી બી પબ્લિક આવો વાંધો આવશે નહીં. यस, ये तो अभी ट्रेलर है, पिक्चर इसके पीछे है, એટલે ઓરિજિનલ બધું જે છે એ આની પાછળ છે. સો સૌથી પહેલાં હું તમને બતાવીશ કે રિસેપ્શન અહીંયાનું કઈ રીતનું હોય છે અને એન્ટ્રીને એ બધું. સો યસ, આ છે રિસેપ્શન એરિયો. એટલું મસ્ત ને બ્યુટીફુલ છે ને. થોડી અંદર લાઇટ ફ્લિકર થશે કારણ કે અમારા ફોનમાં સહેજ આવું થઈ રહ્યું હોય છે, પણ એટલું સુંદર છે ઉપર. અત્યારે નહીં થતી યાર ફ્લિકર. અને અહીંયા સરસ મજાનું ગણપતિ બાપ્પા બનાવ્યા છે. ગણપતિ બાપ્પા મોરયા. સો અહીંયા એન્ટ્રી કરો ત્યારે મસ્ત તમને ટીકો કરશે, તમને વેલકમ ડ્રિંક આપશે અને ઉપરથી કહેવાય ને કે હું આવ્યો ને તો ઉપરથી આમ ફૂલ પાડે ને એટલું મસ્ત ને મજા આવી જાય ને. એટલે ઇનશોર્ટ તમારી કીસ તમને અહીંયાથી મળશે અને પછી આગળ તમે જઈએ. આપણે જોઈએ હવે અહીંયાનું જે ઇન્ટિરિયર છે. નહીં યસ અહીંયાનો જે એરિયો છે એ તો મેઇન જોવા જેવો ઇવનિંગમાં છે. સો હું તમને એ લાઇટિંગ થશે ત્યારે બતાવીશ. અત્યારે તમને લઈ જાઉં છું અહીંયાનો સ્યુટ રૂમ અને નોર્મલ રૂમ બતાવવા માટે. સો સૌથી પહેલાં આપણે જઈએ નોર્મલ રૂમ જોવા. તો આ છે અહીંયાનો જે નોર્મલ આપણે જે રૂમ હોય છે એ ટાઈપનો. સો આપણે પાસ માસ્ટર કી બધા રૂમમાં ઘૂસીને કંઈક કંઈક લઈ શકું છું, પણ એવું કરીશ નહીં. જાદુ. યસ, તો એન્ટર થતાની સાથે જ અહીંયા તમારો બેડ મળી જશે. કિંગ સાઇડ બેડ. ઓ ભાઈ, આ શું છે? આ તો નાનું બાબલું બનાવ્યું છે મસ્ત ચકાચક. યસ, તો આ રીતનો બેડ. અહીંયા ટીવી અને અહીંયા એ મારા ટેણીઓ એ મારો છોકરો છે. મારું લોહી છે મારું. આ નહીં ધ્રુમિલ નહીં, ઓલું લુલુ, પૃથ્વી લુલુ જવા દે. સો યસ, સરસ મજાનો ફોટો બોટો પાડો હોય આપણે. આ કાચ તો જોઈએ ને જોઈએ. એ બી સાફ, લાંબો અને ઉપરથી નીચે બૂટથી લઈને માથાના વાળ સુધી દેખાયો. ને અહીંયા એ ટાઈપનું જ છે. મસ્ત કબાટ, લાઇટિંગ વાળું એન્ડ સ્પેશિયસ. હેર ડ્રાયર ના આ તો બધી જો કે નોમિનલ વસ્તુ છે જે મોસ્ટલી બધે હોય છે, પણ અહીંયાનો જે સાદો રૂમ પણ છે ને એ પણ એટલો મસ્ત છે ને ફોટોજેનિક છે ને કે વાત ના પૂછો. સો હવે જઈએ સ્યુટ રૂમ બાજુ. ખબર નથી કે સ્યુટ કહેવાય કે સ્વીટ રૂમ કહેવાય, પણ જે બી અહીંયાનો બેસ્ટ રૂમ છે એ આ છે. ભાઈ એન્ટર થતાની સાથે જ એટલો મોટો રૂમ પડીશ નહીં કારણ કે અહીંયા એટલું મસ્ત ડેકોરેશન કર્યું છે ને કે અને ભૂસવાનું મન ના થાય. વાહ, એકદમ ઓસમ. અને અહીંયા પણ ટીવી છે. એ લુલુ આમાં મારો ભાઈ ભાગી બહુ જાય છે. અહીંયા ઉભો રહે ને બેટા. યસ, તો આની જોડે જ અહીંયા શું હશે? લા બાથરૂમ નથી લા. હા, બીજો રૂમ છે. અંદર બેટા, અંદર ચકાચક જેવું બહાર હતું એવું જ સેમ અંદર. જો કેટલું મસ્ત બનાવેલું છે. હે કઈ વાંધો નહીં. અહીંયા ટીવી થી લઈને જે પણ એમ્યુનિટીઝ તમને બહાર જોઈ તમે એ બધી જ અંદર પણ છે. એન્ડ જોડે સેટિસ્ફેક્શન વાળો ઉપરથી નીચે મિરર. ભાઈ ફોટો અહીંયા જોરદાર આવે.
લુલુભાઈને આ જ જોઈતું હોય કે ફોટો ખેંચાડવા આવે. બોડી છે તારી જોડે બોડી છે. બસ તો આ રીતના અહીંયાના રૂમ્સ છે. શું કરે અલા યાર એ મળશે ધ્રુમિલ આપણા રૂમમાં છે. અને હવે જઈએ છે અહીંયાનું જે રેસ્ટોરન્ટ કઈ ટાઈપનું હોય એ તમને બતાવું. સો આ છે અહીંયાનું રેસ્ટોરન્ટ જે તમને બતાવવાનું બાકી છે. સરસ મજાનું અહીંયા બુફે લાગેલું છે અહીંયા આખું એન્ડ આખું લાઇટથી એટલું મસ્ત છે કે ફૂલ બેસવાની સ્પેસ. એટલી હું જે તમને એક્સટીરિયર બતાવવાનો હતો તે આ જ છે. જો લાઇટિંગ્સથી લઈને બધું જ એટલું મસ્ત છે ને કે વાત ના પૂછો. હાય વાહ. વચ્ચે વચ્ચે આ રીતનું બેસવાનું અને સ્વિમિંગ પુલમાં પણ લાઇટ થાય છે એટલી મજા આવી ગઈ ને અમને નાહવાની. સો હવે આપણે જઈએ છીએ ગેમ ઝોનમાં. ચાલ ઓ ભાઈ. સો ગેમ ઝોન અહીંયા કેરમ છે 4 જણ ચકાચક રમી શકો ને આપણને છોકરાઓને આપણી ઉંમરના જે સૌથી બેસ્ટ ગમે ને પુલ. ભાઈ આવતાની સાથે સાચું કહું અહીંયા આવતા જ મેં આ રમી નાખ્યું. એટલે આમ તો હું રમતો નથી પણ ટ્રાય કરીએ. એ બે ગયા. સો યસ આ રીતનું અહીંયા ગેમ ઝોન છે. 2 જાતની ગેમ છે જે તમે આવો તો રમી શકો છો. મજા આવશે. એન્ડ લાસ્ટમાં હું તમને બતાવું અહીંયાનું સ્વિમિંગ પુલ. નાના ટેણિયાઓ માટે ત્યાં આગળ મોટા માટે એટલે 4.5 ફૂટ જેટલું છે એટલે આમ તો વાંધો ના આવે કોઈ ડૂબે નહીં. હા અમે અહીંયા પડવાના છે પણ મેં કીધું પહેલાં બધી જ વિડીયોની બધું કામ બતાવી લઈએ અને પછી મોજ કરીને પડીએ. સો અહીંયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી મેં અહીંયા પૂછ્યું તો એમણે કીધું કે 5 થી 10 કિલોમીટર જેવું છે. અને જો અહીંયાથી તમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવું હોય તો તમારે પહેલાં ઓનલાઈન બુકિંગ કરાવવું પડે કાં તો ત્યાં આગળ જાઓ ત્યારે કાર્ડ લઈને જાઓ કારણ કે કેશ ને ઓનલાઈન પેમેન્ટ નહીં થાય. કાર્ડથી જ થશે કાં તો ઓનલાઈન બુકિંગ પહેલેથી કર્યું હશે તો થશે. સો યસ આ રીતનું હતું અમે જ્યાં રહ્યા 2-3 દિવસ એ કઈ રીતનું હતું મેં તમને બતાવ્યું. સો કનેક્ટેડ રહો. આવી જ આગળ જગ્યા અને અમારી મસ્તીવાળા મારા વ્લોગ્સ ને બધું જ બતાવતો રહીશ. મળીએ. જય ગણેશ, જય શ્રી કૃષ્ણ.